मस्त मजाना लीला થઈ ગયા છે। અત્યારે હે ને આપણે મંદિરે પોગી આ કિશો હે ને મારી દીદીને એને મળવા આવી ગયા। જય માતાજી બધા મિત્રોને। તો ગાઈસ અત્યારે અમે ખારસ મારી દીદી આવી ગઈ છે અને સુખો જો આ એને એમની નિશાળ છે બોલ। जुवेरा કેટલા છે પણ ગાય જાની અંદર જો આવી રીતના થોડી થોડી ફૂગ ચડી ગઈ છે। આમાંય પણ એમ થયું છે પણ આનું કારણ છે આપણને જે ખબર પડી ગઈ છે। જો जुवेरा તો આવડા મોટા મોટા થઈ ગયા છે ને આમાં આપણે ઉગ્યા નથી, આમાં તો ઉગી ગયા છે। અને ગાય જાની આજે છે ને આપણે કેમ કે આને સ્ટીલના વાટકામાં વાવ્યા છે ને અને આને કાચનામાં વાવ્યા છે પણ તોય આ નથી ઉગ્યા ને તોય આ તો ઉગ્યા છે। પણ આને જો અમે ઠીકરામાં આવ્યા વાયા હોત ને તો ગાઈઝ મસ્ત મજાના जुवेरा ઉગેત ને। આજે આપણે મોડાકાતનો 3જો દિવસ છે એટલે ગાઈઝ હમણાં આપણે થોડીક વાર પછી પાણી ચડાવવા જવાનું છે। આપણે નિશાળે જાવી એટલે આપણે બપોર પછી જ પાણી ચડાવવા જાવી છીએ। અને ગાઈઝ કાલે તો આપણે મંદિરે નહોતા ગયા, કાલે અમારે બહાર જવાનું હતું એટલે ગાઈઝ અને જો આપણી ધનવેલ પણ લીલીછમ થઈ ગઈ છે ને હવે આ મહિને જ જવું અને આમ જવું છે તો ગાઈઝ એ બાજુ વળી છે। અને ગાઈઝ જો આપણે અત્યારે બધું ઘરનું કામ કરતા હતા, હમણાં આપણે નહીં ધોઈને પછી આપણે જવાનું છે। અને ગાઈઝ આપણા जुवेरा જો ને હે ને કીડીયું રહી ને કીડીયું એક 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 કરીને આવા કરી નાખાય પણ ગાઈઝ આપણે તો મસ્તના जुवेरा ઉગી ગયા છે। જો ને આ તો આપણે जुवेरा ઉગ્યા જ નથી તો કાંઈ નહીં ગાઈઝ ચાલો હવે હું બધું ઘરનું કામ કરી નાખું। જો હજી અડધું ફળધું ઘરનું કામ થયું છે અને હજી અડધું ફરતું ઘરનું કામ બધું બાકી છે, આપણે ફળિયું ધોવાનું છે તો ગઈ નહીં કાંઈ ચાલો હવે હું તમને મસ્ત મજાનું ફળિયું ધોઈ નાખું। અને જો આપણે મસ્ત આજે ભઈલો નિશાળે વયો ગયો છે એટલે આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે તો ગઈ ચાલો હવે હું પૂંજવા જઈશ એટલે પૂજવા શું આપણે એક 5 દિવસનું પૂજીએ એટલે પૂજવા તો કાંઈ જવાનું ન હોય પણ ગાય જે આપણે પાણીને હું ચડાવવા જાઉં ને ત્યારે હું તમને થોડોક વિડીયો લઈશ તો જોઈજો તમે છેલ્લે સુધી। આજે આપણે 3જો દિવસ છે મોડાકાતનો 3જો દિવસ મોડું ખાવાનું આવી ગયા છીએ। અને જો આજે આપણે હે ને મોડા લોટો ચડાવવા આવી ગયા છીએ અને જો આપણે પાણીનો લોટો ભરી લીધો છે, થોડો પણ આપણી આયરે આવી છે ને એની આયરે દીદું પણ આવી છે। જો ગાઈઝ અમે હે ને તઈને આવ્યા છીએ પાણીનો લોટો ચડાવવાનું। જો હું તમને હમણાં હે ને તો હાલો ગાઈઝ હવે હું ચડાવી દઉં લોટો નહીં કિસુડા, અમારા કિસુડા ભાઈ વિડીયો ઉતારવાના છે તો હાલો હવે હું લોટો ચડાવું અને હું તમને વિડીયો ઉતારવું। અને જો વાં તો ગાયું ને એવું છે ને વાં જો કબૂતર કેટલા બધા સૈણ ખાવા આવ્યા છે, આપણે સૈણ લઈ આવ્યા એટલે આપણે સૈણ નાખવા જાવ ને તો હાલો હું સૌથી પહેલાં લોટા નાટા ફરી લઉં। શંકર ભગવાનના મંદિરે આવી ગયા છીએ ને જો આપણે 5 દિન પૂજી દીધું છે। જો અહીંયા આપણે ગૌરી વ્રત રહી ગયા એટલે જો ગાઈઝ હવે હું આટા ફરવા જાઉં અને કિસુડા ભાઈ હવે વિડીયો ઉતારશે। જો ગાઈઝ આ બે વિડીયો ઉતારવા તૈયાર થઈ ગયા છે દીદુ ને ભઈલો। દીદુ વિડીયો ઉતારવાનો છે ને? હા ઉતારીશ ને કિસુડા? તો ગાઈઝ ચાલો હવે હું લોટો ચડાવવા જાઉં છું। તો ગાઈઝ હવે હું લોટો ચડાવવા જાઉં છું, હજી તો ભાઈને વિડીયો ઉતારતા આવડતું નથી। ચલો હું જાઉં છું। દીદુ આઈ લાવું હોય તો હા હું વાથી સાઈડ વાથી આવજો આ મંદિર ઉપરથી હાલો બે હે હાલો હું જાઉં છું। હા જો ભઈલો જાય ને જા ભઈલો માં જાય છે જો જા આ ભઈલો આઈલો જાય ને આઈ જા તો ગાઈઝ આપણી આરે હે ને દીદુઈ વતન આવશે। હવે બંધ કરી દે પાછું ટપકું દબાઈ દે તો ગાઈઝ અત્યારે હે ને મસ્ત મજાના આપણે લોટો ચડાવી છે ને આપણી આરે જો નાના ક્રિએટર આવે છે બસ અહીંયા સુધી જ હવે એમ નહીં પાછું વળી જાવ હાલો આવી ટીંગુ પાછી વળી જાવ હો અત્યારે હે ને આપણે મસ્ત મજાના રામાપીરના મંદિરે પહોંચી ગયા ને કિસુડા આ તો ગાય અમારા હે ને ખાઈ ગઈ છે
અમે જ્યાં વાડી બનાવીને એટલે વિડીયો નથી લીધો. અને જો ગાઈઝ રામાપીર હે અને બા કાના ભગવાન હે અને અહીંયા પણ કાના ભગવાન હે અને આ હે હનુમાન દાદા અને ખોડિયાર માતાજી. જો હાલો હવે ગાઈઝ હું પગે લાગી લઉં. અને જો અમારી દીદી પણ ઊભી છે અને તો બધાથી બહુ બીવે છે. ગાઈઝ અત્યારે આપણે હનુમાન દાદાએ પગે લાગવા પહોંચી ગયા છે. જો હનુમાન દાદાનું મસ્ત મજાનું અમારે તો મંદિર છે ને, દીદુને એને પગે લાગી કરી લીધું છે. બાય 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 કરી દે દીધું. જો ગાઈઝ છે ને આપણે મસ્ત મજાનું પગે લાગી લીધું છે. તો હવે જો ગાઈઝ મસ્ત મજાનું હનુમાન દાદા છે. તો હાલો હવે ઘરે જવાનું છે.